અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધું છે। નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો છે। છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ। પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે। એરપોર્ટથી આવવા જવાના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। લાંબા સમયથી જે નિવૃત્ત સૈનિકોની માંગ છે તે માંગ પૂર્ણ ન થતા તેઓએ આ રસ્તો અપનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। માજી સૈનિકોએ રોડ બ્લોક કરી દેતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એરપોર્ટ સર્કલ પાસેના કે જ્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે। જેટલા લોકોની ફ્લાઇટ છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેઓ સમયસર એરપોર્ટ નથી પહોંચી રહ્યા। સ્થાનિક પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ તે લોકોને સમજાવવામાં સફળ નથી થઈ રહી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પાસેથી મેળવીશું। દીપિકા, શું પરિસ્થિતિ છે, શું મુખ્ય માંગ છે અને કેટલી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે? बिल्कुल सिद्धार्थ, छेल्ला 1.5 कलाकथी परिस्थिति ए प्रकारनी छे के ट्राफिक में तमाम लोग फसाया है। जे लोग अत्यारे एरपोर्ट लैंड करी અને તેની સાથે જે પ્રકારે એરપોર્ટ પર તેઓ લેન્ડ કર્યા અને એરપોર્ટ પર તેઓ જવા જઈ રહ્યા છે તમામ લોકો ફસાયા છે। અત્યારે હું જે લોકોએ એરપોર્ટ પર લેન્ડ કર્યું છે વેલકમ અમદાવાદ તેમનું ટ્રાફિકથી સ્વાગત થઈ રહ્યું છે અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિક પોલીસ છેલ્લા 1.5 કલાકથી સમજાવવા પ્રયત્ન કરી રહી છે પરંતુ જે કહી શકાય કે નિવૃત્ત સૈનિક છે તેઓ માનવા તૈયાર નથી। હું ધીમે ધીમે એરપોર્ટ સર્કલ પર આગળ ટ્રાફિકમાંથી આગળ જઈ રહી છું, આપને દ્રશ્યો બતાવી રહી છું। આ પ્રકારની પરિસ્થિતિ છે। માજી સૈનિક સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે પરંતુ ટ્રાફિકમાં ફસાયેલા લોકો તેની હાલત ખૂબ જ ખરાબ છે। દયનીય હાલત વચ્ચે ચારે તરફ જેને એરપોર્ટ જવું છે તેમની ફ્લાઇટ આજે જાણે મિસ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કટોકટ ટાઈમિંગમાં જો આજે કોઈ નીકળ્યું હશે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। એરપોર્ટ ઉપર હજુ કેટલો ટ્રાફિક રહેશે, કેટલી વાર ટ્રાફિક રહેશે, મીડિયા કર્મીઓને પણ તમામ લોકો છે તે પૂછી રહ્યા છે। आप लोगों सुधी पहुँचाड़ो तेवी पण लोकोए बात करी, सरकार सुधी पहुँचाड़ो कारण के अमारी परिस्थिति अत्यारे ट्राफिक में उभा रही खूब ज खराब है। मुख्य बात है कि निवृत्त सैनिक एटले के माजी सैनिके आज मुद्दो उपाड्यो छे। आमां जुओ तेओ रोड पर बेसी रह्या छे। हूँ ट्राफिक परथी पसार थता होता अत्यारे रोड पर आवी छुं अने पोलीसना उच्च अधिकारीओ छे तेओ आवी चूक्या छे। टीम फोर्स छे, मोटी संख्यानी अंदर टीम फोर्स मूकी देवामां आवे छे परंतु અહીં સમજાવટથી કોઈ પણ પ્રકારનો મેળ નહીં આવે લાગી રહ્યું છે। અત્યારે સૌથી પહેલા માજી સૈનિક છે પરંતુ હાલત એ પ્રકારની છે કે કોઈ પણ માનવા તૈયાર નથી। હું આપને પહેલા ઓડિયો આપું છું જે પ્રકારની સમજાવટ થઈ રહી છે। ઉચ્ચ પોલીસ કર્મીઓ અને તેની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। સિદ્ધાર્થ જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહીશું। હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પોલીસનો મોટો કાફલો ત્યાં જોવા મળી રહ્યો છે અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિકની જે સમસ્યા છે તેનો હલ આવે તે માટેના પ્રયાસ પોલીસ તરફથી પણ કરવામાં આવી રહ્યા છે। માજી સૈનિકો અને પોલીસ વચ્ચેની આ રકઝકના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અટકાયત કરવામાં ન આવે તે માટેના પણ પોલીસ પ્રયાસ કરી રહ્યું છે। પરંતુ દીપિકા, અહીંયા આગળ એ વાત સ્પષ્ટ છે કે નારાજગી ખૂબ જ મોટી રીતે જોવા મળી રહી છે કારણ કે પોલીસ સતત સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, માજી સૈનિકો સમજવા તૈયાર નથી થઈ રહ્યા। बिल्कुल અને તેને કારણે અહીં પરિસ્થિતિ એ છે કે દરેક લોકો અત્યારે પરેશાન છે। હું સૌથી પહેલા તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ। થોડી દૂર જઈને મારા કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે કહીશ કે જે લોકોનો મુદ્દો છે, જે લોકો આ રીતે રોડ પર બેસી ગયા છે તેમની સાથે પણ વાતચીત કરીએ કારણ કે એ જાણવાનો પણ પ્રયત્ન રહેશે કે આખરે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો એકત્ર થયા હોય। મહત્વનું છે કે આજે માજી સૈનિકની એક રેલી નીકળવાની હતી અને જે રેલી માટે પરમિશન નહોતી મળી અને તે દરમિયાન ખાસ કરીને મુખ્ય આંદોલન કરતા જે છે નિમાવતજી તેમને ખાસ કરીને તેમને પકડી લેવામાં આવ્યા તો તેમને છોડવામાં આવે તેવી માંગ સાથે તેઓ તમામ લોકો અહીં આવી ગયા। એરપોર્ટ સર્કલ આખું બાનમાં લઈ લીધું અને 1.5 કલાકથી માત્ર સમજાવટની વાત ચાલી રહી છે પરંતુ આ 1.5 કલાકનો ભોગ લોકો બન્યા છે, સ્થાનિકો બન્યા છે। શાહીબાગ વિસ્તારમાં આવતા જતા લોકો કારણ કે જે લોકો અત્યારે નીકળ્યા હોય તો તે લોકોને સવાલ થાય છે કે એરપોર્ટ સર્કલ પર આ પ્રકારનો ટ્રાફિક શા માટે? કોઈ વીવીઆઈપી આવતો હશે પરંતુ વીવીઆઈપીની સામે જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનને લઈને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। માજી સૈનિક છે તેમની સાથે વાત કરીશું। આટલું મોટું તમે જે રીતે રોડ પર બેસી ગયા છો, ચારે બાજુ તો જુઓ કેટલો ટ્રાફિક છે, કોઈ હોસ્પિટલ જતું હશે, 23 દિવસથી અમારી માંગ છે, 23 દિવસથી એરપોર્ટ જતું હશે। તમને લાગે છે કે આ પ્રકારનો વિરોધ કરવો મતલબ યોગ્ય છે? તમારી વાત પહોંચી જશે? અમે વિરોધ નથી કરતા। અમારા જે છે ને વીર નારીઓ બહેનો આવી હતી અહીં ઓફિસ છે
ઓફિસે કોઈ હાર્ટ એટેક કોઈ દવા લેવા આવી હતી એ લોકોને ડિટેન કરી દીધા છે. હવે એ લોકો જો દવાએ નથી તો એ લોકોને અમારી માંગ છે કે અમારા પ્રમુખને અહીં અમને મોકલી દે ને અમારી વીરનારી બહેરીને જેટલા ડિટેલ કર્યા છે પોલીસે એ અમને અહીં છોડી દે. તો અમે તમે મને ખાલી એક સવાલ કહો કે આર્મીનું કામ શું છે? આર્મી દેશ સેવાની છે અમારું કામ છે અને નિવૃત્ત આર્મીનું કામ એ બી દેશ સેવા જ કરીએ છીએ. બરાબર. તો દેશ સેવાની વાત હોય તો જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર લોકો ફસાયા હોય તમને લાગે છે યોગ્ય છે? સરકારનું શું કામ છે? જે અમારી જેન્યુઅન હક છે એ જ અમે માંગીએ છીએ. અને અમે જે શહીદ જેના બેઠા હતા છાવણીમાં સત્યાગ્રહ સામે શાંતિથી બેઠા હતા, કોઈ હલ્લો નહીં, કોઈ પબ્લિકને નુકસાન નહીં, તો શા કારણે અમને ડિટેન કર્યા હતા. અચ્છા, આજે રેલી નીકળવાની હતી. પોલીસ તરફથી મળેલો ટાઈમ છે. તિરંગા યાત્રા અમે ના કાઢી શકીએ, સરકાર જ કાઢી શકીએ. 15મી ઓગસ્ટે અમે કીધું અમને તિરંગા યાત્રા કાઢવાની પરમિશન આપો. તો શું અમે આ દેશના સૈનિક નથી, ભૂતપૂર્વ સૈનિક નથી? તો હાલના જે રીતે આ નારાજગી છે સૈનિકોની અંદર એ સ્પષ્ટ છે, પરંતુ પોલીસ તરફથી સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં પોલીસ નિષ્ફળ જતી જોવા મળી રહી છે. અમદાવાદના એરપોર્ટ સર્કલ ઉપર અચાનક જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે. ટ્રાફિક રોકનાર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત આર્મી મેન તમામ અહીં ઉપસ્થિત છે. તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, મને કહેશું કે ટ્રાફિક રોકવા પાછળનું કારણ શું? આપ શું કહેવા માંગો છો સરકારને? સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કારણ કે અમારા જે લીડર છે નિમાવત સાહેબ, એમને હવારમાં ગ્રેપ્તાર કરી નાખ્યા છે. કારણ કે અમારી આજ રેલી હતી, શાંતિપૂર્વક રેલી અમને કાઢવાની હતી, તો રેલીનું પરમિશન કે તમને મળેલું નથી. અમે પરમિશન માટે માગેલું, એપ્લાય કરેલું, છતાં એમને પરમિશન આપ્યું નથી. मैम हमारे कोई गुजरात सरकार में सरकार कोई हमारा बात सुनना नहीं चाहती. हमने मुख्यमंत्री से मिले, हर्ष संघवी साहब से मिले, निर्जा कोटरू मैम से मिले. हमारे को जो खो खो की गेम खिला रहे हैं, मतलब हमारे को लॉलीपॉप दे रहे हैं. मुझे बताइए मेन मुद्दे क्या है, किस वजह से आप आज रैली निकालने वाले थे? मैम हम इसी हमारे 10% अनामत है जो गुजरात में कोई भी भर्ती है, जैसे पुलिस की भर्ती है, हमारी 1240 वैकेंसी है, तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए. लेकिन हमारी जगह हमारे को 40 मार्क क्राइटेरिया रखा है, लेकिन हमारे में वो नहीं रखना चाहिए. हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है, लेकिन हमारी जो वैकेंसी हमारे में भरनी चाहिए. તમામ લોકો છે કોઈ પણ સમજવા તૈયાર નથી. મુદ્દો એટલો છે કે સરકાર સુધી તેમની વાત પહોંચે અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે નિમાવતજી, તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ. કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. માજી સૈનિકો, બીજી તરફ શિક્ષણ સહાયકો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ સહાયકોનો જમાવડો છે. ધોરણ 9 થી 12માં શાળા ફાળવણી લિસ્ટ જાહેર કરવા માંગ છે. વિદ્યા સહાયકો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે. ખાલી જગ્યાઓ પર ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે. 8500 થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે. જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવાની ચીમકી ઉચ્ચારી છે. અમારી માંગણી એવી છે કે તમે બીજો રાઉન્ડ પાડો અને 31/5/2025ની જે ભરતી છે એમાં જે રિટાયર થયેલા શિક્ષકો છે એની જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાનો તમે અંદર ઉમેરો કરો. અમે વારંવાર ટાટ પાસ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છીએ, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં, શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી. હજારો જગ્યા ખાલી છે. બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને. અહીંયા જે એમને 27 સાથે જે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે. મારા વિષયમાં મેક્સિમમ 30 ઉમેદવારો ડબલ થયા છે.